ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5. આપણે આજે ઇકોનોમિક્સના ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરીશું. કઝી રેન્ટ અને મોડર્ન થિયરી ઓફ રેન્ટ અંગે સ્પષ્ટીકરણ. મોડર્ન થિયરી ઓફ રેન્ટનો અર્થ જાણીશું આપણે. મોડર્ન થિયરી ઓફ રેન્ટ, જેને રિકેર્ડિયન થેરપી ઓફ રેન્ટ પણ કહેવામાં આવે છે, આ વિચાર વિમર્શ કરે છે કે ભાત એ જમીનના વૈવિધ્યપૂર્ણતા ગુણોત્તરની પરિપ્રેક્ષમાં એક આવક છે. આ સિદ્ધાંતોમાં રેકોર્ડ મુજબ ભાત એ અનુકૂળ ભૂમિની સરખામણીમાં ઉત્પન્ન થાય છે, જે કે ઓછા પેદાશ અથવા ગુણવત્તાવાળી જમીન કરતાં વધારે ઊંચી આવક આપે છે. આ સિદ્ધાંત અનુસાર રેન્ટ એ જમીન માટે એક વધારાની આવક છે, જેનાથી સામાન્ય જમીન કરતાં વધારે ઉત્પાદન મળે છે. કઝી રેન્ટ. હવે આપણે જાણીશું કઝી રેન્ટ વિશે. કઝી રેન્ટ એ એક પ્રકારનો ભાત છે, જે ટૂંકા સમયગાળામાં કેટલાક મકાન, મશીનરી અથવા અન્ય ઔદ્યોગિક સાધનો પર થાય છે. આ ભાતનો અભિપ્રાય એ છે કે જ્યારે મૂળભૂત રીતે મૂડીને જમીન તરીકે ગણવામાં નથી આવતી, પરંતુ તેનું ઉત્પાદન કે ગ્રાહકો માટે તાત્કાલિક આવક ઉપજાવવામાં મદદરૂપ હોય છે. કઝી રેન્ટ એ મૂડી, મશીન અથવા અન્ય સાધનો માટે થઈ શકે છે, જેમ કે વિવિધતાવાળી મશીનો જે લોકો સ્વતંત્ર રીતે માર્કેટમાં વેચી નથી શકતા. સામાન્ય રીતે, આ વિવાદ ટૂંકા ગાળામાં વધારો કરતી મુદ્રાને વર્ણવે છે અને હવે તેની ઉચ્ચ આવક ઉપજાવવામાં સહાય કરે છે. વેજ કન્સેપ્ટ. હવે આપણે જાણીશું વેજ કન્સેપ્ટ વિશે. મોનિટરી અને રિયલ વેજ. અને રિયલ વેજને અસર કરતી ઘટકો. સૌપ્રથમ આવે છે મોનિટરી વેજ. મોનિટરી વેજનો આપણે અર્થ જાણીશું. મોનિટરી વેજ એ વર્તમાન પૈસામાં મજૂરી અથવા શ્રમની મર્યાદિત પરિણામ છે. જ્યારે શ્રમિકોને દર મહિને અથવા પત્તાવારનો નક્કી કરેલ પૈસા આપવામાં આવે છે, તો મોનિટરી વેજ ગણાય છે. આ વેજ શ્રમિકો માટે પ્રત્યેક કલાક અથવા દિવસના કામ માટે મળતા પૈસાનો રકમ દર્શાવે છે. હવે આપણે ચર્ચા કરીશું રિયલ વેજ વિશે. રિયલ વેજનો અર્થ એટલે કે રિયલ વેજ એ તે વેજ છે જે શ્રમિકોને મળતા મોનિટરી વેજની સામે ખરીદી શક્તિ દર્શાવે છે. આનો અર્થ એ છે કે શ્રમિકના મોનિટરી વેજનું મૂલ્ય ખરીદી શક્તિ સાથે સંબંધિત છે. જો માળખું અથવા વૈશ્વિક મોલટી વધે છે, તો રિયલ વેજ ઘટે છે, અને જો ભાવો ઘટે છે, તો રિયલ વેજ વધી શકે છે. રિયલ વેજને અસર કરતી ઘટકો. તેમાં પ્રથમ, કિંમત સ્તર. જો વસ્તુઓ અને સેવાઓનો ભાવ વધે છે, તો મોનિટરી વેજ એ માત્રા પર રહેલા છતાં રિયલ વેજ ઘટે છે. આથી લોકો માટે ખરીદી શક્તિ ઘટે છે. તેમાં બીજું પગલું માંગ અને પુરવઠાની સ્થિતિ છે, જેનો અર્થ છે શ્રમિકોની મજબૂતી, મજૂરીના બજારમાં માંગ અને પુરવઠાની સ્થિતિ, તેમજ તેમના કુશળતા અને તાલીમની ગુણવત્તા પર રિયલ વેજ પર અસર કરે છે. તેમનું ત્રીજું પગલું આર્થિક નીતિ છે. સરકારની નીતિઓ, જેમ કે મોનિટરી નીતિ અથવા ટેક્સ નીતિ, પણ રિયલ વેજને અસર કરી શકે છે. તેમનું ચોથું પગલું વિકાસ અને ટેકનોલોજી છે. ટેકનોલોજી અને મશીનરીના વિકાસ દ્વારા શ્રમની અસરકારકતા વધે છે, અને આનો પરિણામે મજૂરીના દર પર આધાર રાખતા રિયલ વેજમાં ફેરફાર થાય છે. પાંચમું પગલું શ્રમના પ્રકાર અને કુશળતા. શ્રમિકોની કુશળતા અને ક્વોલિફિકેશન પણ રિયલ વેજને અસર કરે છે. વધુ કુશળ કામદારોને વધુ વેજ મળી શકે છે. તેમનું છઠ્ઠું પગલું સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાઓ છે, જેમાં મિનિમમ વેજ કાનૂન, શ્રમ કાયદા અને અન્ય સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજૂરીના વેજના સ્તરને પ્રતિબંધિત કરી શકે છે. હવે આપણે જાણીશું આજ્ઞા અને વ્યાજની વ્યાખ્યાઓ.
ગ્રોસ અને નેટના વ્યાજ અને વ્યાજને અસર કરતી ઘટકો. તેમાં સૌપ્રથમ વ્યાજની વ્યાખ્યા જાણીશું. વ્યાજ એ એવી રકમ છે જે વ્યક્તિ અથવા સંસ્થા અન્યની પાસે પૈસા ઉધારી લેતી વખતે ચૂકવે છે. આ રકમ દર વર્ષે જમા કરાયેલ પૃથક મૂડી પર રૂપાંતરિત થાય છે. આ વ્યાજ સામાન્ય રીતે ફિક્સ અથવા ચલઘાતી દર પર હોય છે. તેમાં બીજું, ગ્રોસ અને નેટ વ્યાજ. ગ્રોસ વ્યાજ એ આખી વ્યાજની રકમ છે જે સંપૂર્ણ રીતે અદાયગી માટે ગણવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારના વ્યાજના ઘટકો જેમ કે ટેક્સ અથવા અન્ય નુકસાનને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે ગ્રોસ વ્યાજ એ કુલ વ્યાજ છે જે ધીરજમાં પ્રાપ્ત થાય છે, પરંતુ આમાંથી ટેક્સ ફી અથવા અન્ય ખર્ચો નીકળતા નથી. હવે આપણે જાણીશું નેટ વ્યાજ વિશે. નેટ વ્યાજ એ વ્યાજ છે કે જે તમામ અનુકૂળ અને નકારીના ખર્ચોની કે ટેક્સ, પ્રીમિયમ અને બીજા બાદ બચતી રકમનો. સરળ રીતે કહીએ તો નેટ વ્યાજ એવી વ્યાજ રકમ છે જે કોઈપણ નાણાકીય ખર્ચોને પછી ચૂકવ્યા પછી બચી રહે છે. થેન્ક યુ.